આજ દિન સુધી આવો કાર્યક્રમ થયો જ નથી. છેલ્લા 3 વર્ષથી એબી સ્કૂલની અંદર પ્રશીલભાઈ જ્યારે રામ નામ લેખન લખે છે, કરાવે છે, ત્યારે એનો જે ઓરા છે, એની જે પોઝિટિવિટી છે, એની સીધી અસર બાળકો પર, બાળકોના ફેમિલી પર થાય છે. અને માતા પિતાના પણ રિસ્પોન્સ એવા હોય છે કે ના દર વર્ષે આવા કાર્યક્રમો તમે કરતા રહો છો. કાર્યક્રમની અંદર શિક્ષણ અને સંસ્કૃતિ બંનેનો સમન્વય ખૂબ સારો જોવા મળ્યો. એક લાગણી, ભાવના, પ્રેમ શું કહેવાય એ બાળકોને આજે ખરેખર ખબર પડી. તો એ નવસારી જગતને બહુ મોટી ભેટ આપે છે, કારણ કે આજનું જે બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે. એટલે સમાજ સુધરશે, નવસારી જગત સુધરશે તો આપોઆપ જ ભારત દેશ પણ વિશ્વની મહાસત્તા પર આવે એમાં કોઈ શંકા જ નથી. એટલે અમારા બાળકોને લાભો મળે છે એ અવર્ણનીય છે. બાળકો, આજથી તમારા વર્તનમાં જે બદલાવ આવશે એ તમારા માતા પિતા અનુભવશે અને એનું પરિણામ પણ આપણને ટૂંક સમયમાં મળી જશે. જેમણે પ્રશીલભાઈને એક આખું સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરવા માટે મોકલ્યા છે, તો તમારો અને તમારી ટીમનો, તમારા યુવાનોનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. પણ આજે વિશિષ્ટ રીતે સંસ્કૃતિ, ભારતીય જે શ્લોકો છે અને શિક્ષણ એ ત્રણ વસ્તુનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ આ બધી વસ્તુનો સમન્વય આજે કાર્યક્રમ દ્વારા જાણવા મળ્યું. એક જ વાર માહિતી મળવાથી જો માતા પિતા વચ્ચેનો જે એમની જે ગરિમા છે, એમનું જે માન છે, આપોઆપ જ વ્યક્ત થાય છે અને અશ્રુ દ્વારા વહી ગયું છે. કદાચ આજનો દિવસ બધાને માટે એક સુવર્ણ દિવસ તરીકે ઇતિહાસમાં અંકિત થશે.